જય સતીમાં. સાંભળો છો, આ લિસ્ટ આપું છું ને તે ઓફિસ થી વળતા થાવ ને તો બજારમાં બધી વસ્તુઓ લેતા આવજો. અરે ભાઈ તારા લિસ્ટમાં હું લખ્યું છે કઈ દેર હોય મારે તો આ ઓફિસનો બધો ફોર્મ કરવાનો હોય કે આ તારા બધા લિસ્ટ ને બીસમાં જો હાથવીને પછી બે તો બે રહેવાનું યાર. હારું સાંભળો, ઊન ગંઠોડાનો પાવડર 1 કિલો, 3 કિલો ઘી અને 1 કિલો મેથી લેતા આવજો. એમને ઉભી રહે પણ આ બધું હના માટે સીમ તો કે શું એના માટે? આ શિયાળામાં તમે ઠંડીમાં ઠરી નાઈને કેવા કોકડા થઈને બેહી જાવ છો. આ એની દવા બનાવશું. હે દવા માટે આ માટે એટલે તું મને યાર ચોખ્ખી રીતે કહે તો મને કોઈ ખબર પડે આમ તો મને કોઈ ખબર નહીં પડતી. અલ્યા એ બુદ્ધિના બાદન હવા શિયાળો આવવાનું છે ને એટલે આ બધું કહું છું. ઈ તો આટલું બધું વપરાવાનું છે તું આટલું બધું કા મંગાવસ મારા જોડે તાણે એ થોડું મારા પિયર મોકલાવાનું છે ને એટલે. યાર આપણે જો કાલી પૈ માટે પુના જતા હોય તું છો આ બધું દર મારું બધું ચાલુ કર્યું છે યાર. એમાં મેં ઘરમાં તું કાઢીશ, મારે પિયર મોકલવાનો છે. કોબરી લે ભાઈ મારાથી કોઈને મેથી પાક નહીં ખવડાવાય મારા હું એટલી પોસ નહીં. કશો વાંધો નહીં, હું મારા પિયરોને મારી જાતે ખવડાય પણ હું જોઉં છું આ ફેર તમને કોઈ મેથી પાક ખવડાવી છે કઈ માં આવે છે મારી. સારું નેટ ને ભાઈ દર વખત ની જેમ મારી ફરાય હું દેવું કરીને ત્યાં બધા હગવાlan બધા મેથી પાક ખવડાય આ ગઈ વખતે તમે તો બોલે નહીં ખવડાયો ત્યાં મારે ઠંડો તો કન્યા ખુલી ગઈ છે કોમ નામ કરે એમાં તો હારી જતા. હેલો માય યુટ્યુબ ફેમિલી. તો કેવો લાગ્યો વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઈક શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હા, કોમેન્ટમાં જરૂર લખજો કોને કોને શિયાળામાં મેથી પાક ભાવે છે.